વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વિદેશ પ્રવાસે છે. વિદેશ જઈને ભાષણમાં એમણે એવું કહ્યું કે આ દુનિયા માટે આફતનો દાયકો છે. બીજી વાત એમણે એ કરી છે જે વધારે ગંભીર છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો ગરીબ વધારે ગરીબ બનશે. સવાલ એ છે કે ગરીબ હવે કેટલો ગરીબ બનવાનો છે. આજે આપણે આ ગરીબોની ગરીબીની વાત કરીએ અને એમાં આપણે ક્યાં છીએ એની વાત કરીએ. નમસ્કાર. નરેન્દ્રભાઈએ કહ્યું કે એક દાયકામાં 3 મોટા ફટકા પડ્યા. પહેલું, આ દાયકામાં કોરોના આવ્યો. બીજું, આ યુદ્ધ. અને ત્રીજું, હવે એનર્જી ક્રાઇસિસ, જે હવે આપણા તમામના ઘર સુધી પહોંચી ગઈ છે. એક બાજુ સુપર અલ નીનો આવવાનો છે અને ભયંકર ગરમી અને દુષ્કાળ પડવાની પણ ભીતિ છે. એવા સમયે હવે દુનિયા વધુ ગરીબી તરફ જવાની છે એવી આશંકા છે. અત્યારે આપણે આ બધા માટે ટ્રમ્પને જવાબદાર માનીએ છીએ અને ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ છે, લિબરેશન ડે અને ટ્રેડ વોર. જ્યારે ત્રીજું એનું કારણ છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ. ભારતમાં 80 કરોડ લોકો સરકારી રાશન પર જીવે છે. તો આ લોકો શું હજુ વધારે ગરીબ બનશે? ઓક્સફામનો રિપોર્ટ એવું કહે છે કે દુનિયાના 1% અમીરો પાસે $18.3 ટ્રિલિયન સંપત્તિ છે, જે બાકીના 99% લોકોની તુલનાએ 95% વધારે છે. અને આ અમીરોની સંપત્તિમાં દર વર્ષે 16%નો વધારો થઈ રહ્યો છે. એટલે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ દિવસે ને દિવસે વધારે પહોળી થતી જાય છે. કાગળ પર આપણા આંકડા બહુ સરસ લાગે છે. નીતિ આયોગના એક રિપોર્ટ મુજબ ગરીબી દર ઘટીને 5%થી અંદર આવી ગયો છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.